जय जवान जय किसान जय जय शिक्षित युवा नारी शक्ति नो जय हो। जय माँ गुजरात। SN लोक जागृत अभियानમાંથી પરસોત્તમ બોલું છું। આજનો વિડીયો છે રજિસ્ટર ઓફિસમાં ખોટા દસ્તાવેજ કરીને આખું કડીનું શાળા મંદિર રહેણાંકના આખું તરસના ગામ વેચાઈ ગયું। કચ્છના રાપરમાં પણ આખા 2 ગામની 800 એકર જમીન 34 કરોડમાં બારોબાર વેચાઈ ગઈ। એ રીતનું આ કઠવાડા ગામ જે બાજુ પણ એક પરુ આખું વેચાઈ ગયું બારોબાર। તો ટીવી में आएलू पेपर में आएलू રજિસ્ટ્રાર સાહેબ પોતે જ વેચી જાય। આવું કેવું ચાલે? માણસ મહેનત કરી મરી જાય, 2 પૈસા ભેગા કરીને જમીન રાખે, જમીન લે અને આ રીતે બારોબાર વેચાઈ જવાનું। અને રજિસ્ટર સાહેબ બારોબાર સહયોગ કરીને સિક્કા મારીને આપી દે, દસ્તાવેજ મંજૂરી કરી આપે। કોઈ કહેવાવાળું જ નહીં, કોઈ જોવાવાળું જ નહીં। આડેધડ ઠોકે જ રાખો। હું આ ગરીબો જેમ મરે મરે, ખેડૂતો જેમ મરે એમ મરે। આપણે લેર કરો ને, બિલ્ડરો મદદ કરો, બિલ્ડરો ખાઈ પીને મજા કરે, ફ્લેટો બનાવી બનાવીને વેચે ડબલ ભાવે। કોઈ કહેવાવાળું જ નથી, કોઈને પણ કહેવાવાળું નથી। કોઈ મન ફાવે એમ દસ્તાવેજ કરી દે, મન ફાવે એમ જમીન વેચી મારે, જેની કોઈ હદ નહીં। એક કઠલાલની આગળ તમે જો કઠવાડાની પછીનું જે ગામ હતું આખું ગામ વેચાઈ ગયું, આખું ગામ। તો એ કોઈ કાર્યવાહી ના થઈ। આ બીજું બી આવ્યું કડીની બાજુનું તરસિયા ગામ, તરસનિયા, એ આખું વેચાઈ ગયું। પેપરમાં આવ્યું, પેપરમાં ખોટું છે તો પેપરવાળા પર કેસ કરો। ખોટું હોય તો કેમ નહીં કરતા? ખોટું હોય તો કરો કેસ એમના ઉપર, બીજી વાર ખોટું સાંભળે નહીં। હવે આ રજિસ્ટ્રાર સાહેબનું હું દર વખતે વિડીયોમાં કહું કે આવા સાહેબોને એરેસ્ટ કરીને એની જમીને નોકરી જોઈન કરી ત્યારે કેટલી મિલકત હતી રહેવા દો, બાકીની બધી જમા કરી લો। તપાસ કરો કોના નામે જમીન મિલકત ખરીદાય, કેટલા રૂપિયા ભેગા કર્યા। તાત્કાલિક સસ્પેન્ડ નહીં, આ લોકોને ઘર ભેગા કરી દો, કશું પગાર વગર આપવાનો જ નહીં। બધી મિલકત જમા કરીને વેચીને પૈસા જમા કરી લો સરકારમાં અને એપ બનાવીને દેવું ચૂકતા કરો। બધા પણ જોઈ શકે આ આપણું દેવું આટલું માફ થયું, દેશનું દેવું। આવું કરો નકર આમ તો વધતું જ જશે, વધતું જશે, વધતું જશે, કોઈ કશું કહેવાવાળું જ નથી। અને મોદીજી તમે થોડું ધ્યાન આપો, દેશ વિદેશ ફરવાની જરૂર નથી। તમારી વડાપ્રધાનની ખુરશીમાં બેન ત્યાં બેઠા બેઠા બધું થઈ શકે। અત્યારે બધી રીતના ઇલેક્ટ્રોનિક મીડિયામાં કામ થાય, કોમ્પ્યુટરમાં કામ થાય, જરૂર નહીં બધા દેશોમાં ફરવાની। તમે બધે બહાર બહાર ફરતા ફરો ને અહીંયા ગામો ગામ વેચાતા ફરે, કોઈ કહેવાવાળા જ નહીં। અને તમે બહાર પ્રવાસ કરે રાખો, પ્રવાસ કરો, અમને કોઈ વાંધો નથી। પહેલાંથી જ્યારથી વડાપ્રધાન બને ત્યારથી પ્રવાસ કરો જ છો, અમને કોઈ પ્રોબ્લેમ નહીં। પણ નીચેના બધા સાહેબો, નીચેના અધિકારીઓ, નીચેના ધારાસભ્યો, નીચેના સંસદ સભ્યો, નીચેના મંત્રીઓ કૌભાંડ કરતા જાય, કરતા જાય, કરતા જાય, કોઈ રોકતું જ નથી। આવું કેવું ચાલશે? તો ભલે મોદી તમે દુનિયાના છેડે બેઠા, ત્યાંથી તમે તપાસ કરો ને તાત્કાલિક આનો ફરિયાદ દાખલ કરો। બધી જમીન મિલકત, બેંક એકાઉન્ટ બધું ટાંચ લો, તાત્કાલિક નિકાલ કરવાનો। રોજ પેપરમાં એક દિવસ ખાલી નહીં, નકલી PSI બનશે, નકલી PI, નકલી DYSP, બધા નકલી, નકલી કોર્ટ, નકલા જજ, નકલી જજ નકલી બને, PSI નકલી બને, PI નકલી બને, DYSP નકલી બને, બધાય। હમણાં કાલ પેપરમાં PSI નકલી લો, એવા તો બધા નકલી, વકીલ નકલી। શું કાર્યવાહી થઈ આમના ઉપર? આવ્યું પેપરમાં? બધું બસ સેટિંગ કરી પતાવી દેવાનું। પોલીસ પણ ધ્યાન નહીં આપતી। આવું ના તાત્કાલિક ધરપકડ કરીને એને અરેસ્ટ કરો, એને તાત્કાલિક બધી મિલકત ટાંચમાં લો, જેટલી
જેટલી જ્યાં બેંકમાં એકાઉન્ટ હોય પણ ટ્રાન્સમાં લો. હમણાંની જગ્યાએ ગરીબ માણસ હોય તો તરત યાર અડધી રાતે જઈને યાર કરી લેશે એને, ચાલ અંદર ફરિયાદ દાખલ કરી દેશે અને બિચારો 2 વર્ષ છૂટશે જ નહીં. કેમ કે ગરીબ છે, એની જોડે પૈસા જ નથી કોઈને આપવાના. ગરીબ હોય કે રૂપિયાવાળો હોય, ગુનો એ ગુનો છે, એમાં માફ કરાય જ નહીં. આ ઓછો ગુનો છે. કડીનું શાળા મંદિર રહેણાંક માટે નાખું તરસે ગામ વેચી માર્યું, તરસની આખું ગામ. શરમ આવે આપણને. હવે આ બધા મેસેજ વિદેશમાં નહીં જતા હોય તો કોનું નામ ખરાબ થાય? મોદીજીનું નામ ખરાબ થાય. અમારા નામ નહીં પણ દેશનું નામ ખરાબ થાય. દેશના વડાપ્રધાન કોણ કે મોદીજી? તો મોદીજી રાજમાં આવું જ ચાલતું હશે. આખા ગામ વેચાઈ જાય અને કોઈ જાતનું કંઈ ધ્યાન જ નહીં આપવાનું. જે મંત્રી બનાવે એને ખાતરનું ધ્યાન આપશે ને તો દેશ આ ઊભો થઈ જશે. પણ એ રીતનું કામ કરવું પડે. જે કોઈ ડિપાર્ટમેન્ટનો મંત્રી બનાવ્યો હોય, ડિપાર્ટમેન્ટ મંત્રીએ એના ડિપાર્ટમેન્ટનું ધ્યાન આપે ને તો વાંધો ના આવે. પણ એના ડિપાર્ટમેન્ટ શું ધ્યાન રાખે? આ કૌભાંડો જ ઊભા થાય, કૌભાંડો જ કરતા રહે બસ. જ્યારે દુનિયાને જે કહેવાય કે જે કરો એ કર, આપણે લેર કરો, ખાઈ પીને મજા કરો, ભેગું કરો, જેટલું થાય એટલું. હસતા હસતા ભેગું કરશો ને મરશો ને ત્યારે રોતાય નહીં આવડે. બીમાર પડશો ને ત્યારે રોતાય નહીં આવડે. હસવાની વાત જવા દો. જ્યારે બીમારીમાં ખાટલો દાખલ બધા પાઇપો ચડશે ને ટોટીઓ, ત્યારે તમને યાદ કરશે મેં બહુ ખોટું કર્યું. જે છે એમાં મજા રાખો અને એમાં સંતોષ માણો. કુદરતનો ડર રાખો, કુદરતનો. માણસ ના રાખો કંઈ નહીં. કુદરતનો રાખો ને તો બહુ થઈ ગયું. કોઈને સેવા જ નહીં કરી, બસ ખાઈ પીને મજા જ કરીને ભેગું જ કરવું, એ કર જેમ જે કર્યું કરી લે. એવું જ થઈ ગયું. પકડશે કે પોલીસને આપી દઈશું, ભરણ આપીને ભરણ આપીને છૂટી જઈશું. તો જ બીક ના હોય ને. તાત્કાલિક એરેસ્ટ કરો અને ગુનો દાખલ કરો ને આ જમીન જેની હોય ને છૂટી કરાવો, નિકાલ કરાવો. હવે એને બિચારાના ગામ આખું છૂટું કરાવવાનું એ કેવી રીતે થવાનું? દસ્તાવેજ થઈ ગયો. હવે દસ્તાવેજ કરે એમને જ્યાં ભેગા કરશે પણ એમનું મકાન, એમની મિલકત એમને મળવાની નહીં. હવે એના માટે એને કેસ તો લડવાનો જ ને. હવે ક્યારે એનો નિકાલ થાય શું ખબર? આવો કોઈ કાયદો કાઢે કોઈ ના, જેને દસ્તાવેજ ખોટો કરીને જમીન પાછી આપો, કોઈને આપી? કોઈને નહીં. મોદીજી જોડે એવો કાયદો જ નથી ને કે કોઈને જમીન પાછી આપી દે. એવો ભાઈ જમીન પાછી મેળવવા માટે એમને હજુ કોર્ટ, હાઈકોર્ટ સુધી લડવાનું. હવે ક્યારે એના જજમેન્ટ આવે ને એમને જમીન પાછી મળે એવું થઈ ગયું છે. મોદીજીને 2 હાથ જોડે વિનંતી કરું, તમે સ્પેશિયલ કેસમાં ધ્યાન આપો. ભલે ગમે આ બહાર ફરો, જે કરો એ છૂટી, પણ આ કંટ્રોલ કરો. બહુ હદ ઉપર જતું રહી, જેની કોઈ હદ નહીં એમ. આનો કોઈ છેડો જ નથી, આનો કોઈ અંત જ નથી આવતો. કોઈ અંત નહીં, કોઈ જાતનો અંત નહીં. મને તો અંત દેખાતો જ નથી. આખા પેજે પેજ ભરેલા જ આવે. કંઈક કરો, કંઈક કરો. આ દેશમાં તમે આ રીતે મેઇન એક તમે મતદાર અધિકાર પોતે જ પહેલાં કહેવાય, 1 નંબરના રાષ્ટ્રની અંદર પહેલા મતદાતા તમે કહેવાય. બીજા ગણો, ચાલો ને પહેલા રાષ્ટ્રપતિ ગણો. ધ્યાન આપો, આવું ના હોય. અને તાત્કાલિક એનો રસ્તો કરો. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત.